તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે, જેમાંથી મહત્વના શીતળા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે એ હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા, તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા। નમસ્કાર। આજે શીતળા સાતમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું, જેમાં મારી બહેનો, આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજની કીટનું વિતરણ કરેલ છે। અને એ જોતાં આજે અમારે ભરકોદરા ગામના 180ના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે, બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે। એ આજે શિવ મંદિરના પટાંગણમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।